ત્યારે અત્યારની જે દીકરીઓ છે એને ખાસ આપણે સેલ્ફ ડિફેન્સ છે, સુરક્ષા છે અને જાતે પોતાને કેવી રીતના સુરક્ષિત રાખવી એના અલગ અલગ સેમિનાર જોતા હોય છે. અને ઘણા બધા આપણા કહેવાય કે જે લો છે એમાં મહિલા માટેના ઘણા લો છે પણ આપને ખબર નથી હોતી. તેને લઈને ક્યાંક ને ક્યાંક નારી છે તે કહેવાય કે દુઃખમાં ધકેલાય છે, તેની સાથે ન થવાની ઘટનાઓ થાય છે. સગા સંબંધીઓ દ્વારા જે કાંઈ પણ ત્રાસ આપવામાં આવે છે તો આપણે આપણો રાઇટ્સ છે એ આપણે કોર્ટ દ્વારા આપણા હસબન્ડ પાસે આપણે માંગી શકીએ છીએ. આપણે હકદાર છીએ. કે તમને જે રાઇટ્સ મળ્યા છે એ તમારે સફર ક્યારે કરવું પડે? જ્યારે તમે આ લો છે, તમને મળેલા જે રાઇટ છે એનાથી તમે અવેર નથી હોતા. આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે. અગર આ રાઇટ્સ નું બ્રીચ થાય ને તો એને આપણે રેમેડીઝ લઈ શકીએ, કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. એમાં આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરવી પડે. આપણે બધા જાણીએ છીએ કે આપણે 8 માર્ચે વુમન્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે. એના જ પાર્ટમાં BS9 ટીવી ન્યૂઝ જે રાજકોટમાં છે, ન્યૂઝ ચેનલ છે, એમાં હું એન્કર ભગવતી વિશાવડિયા અમે એક કેમ્પેન ચલાવીએ છીએ. કેમ્પેન દ્વારા અમે 1 વીક સુધી જે વુમન્સને રિલેટેડ અલગ અલગ જે ક્વેશ્ચન હોય, અલગ અલગ સેમિનાર કરીએ છીએ, જેમ કે સર્વાઇકલ કેન્સર છે, વુમન્સ રિલેટેડ લો છે. તો આ બધાને લઈને અમે 1 વીક સુધી અલગ અલગ કોલેજમાં અને સ્કૂલમાં ને જઈને એક કેમ્પેન ચાલુ કર્યું છે કે જેના દ્વારા જે મહિલાઓ છે અને છોકરીઓ છે તેમાં જાગૃતતા આવે. એનો જ આજનો એક પાર્ટ છે કે આજે અમે અહીંયા વુમન્સ લો છે તેને લઈને સેમિનાર કરવાના છે. તો સૌથી પહેલા હું તમને કહીશ કે આપણે બોલતા હોય કે ભાઈ નારી તું નારાયણ, અને આપણી સંસ્કૃતિમાં પણ મહિલાઓનું વિશેષ મહત્વ છે જ. ત્યારે અત્યારની જે દીકરીઓ છે એને ખાસ આપણે સેલ્ફ ડિફેન્સ છે, સુરક્ષા છે અને જાતે પોતાને કેવી રીતના સુરક્ષિત રાખવી એના અલગ અલગ સેમિનાર જોતા હોય છે. પછી સ્કૂલ છે કે કોલેજ છે તો એમાં તમારે પોતાની જાતનું રક્ષણ કેવી રીતના કરવું તમને કહેવામાં આવતું હોય ને અલગ અલગ સેમિનાર પણ કરવામાં આવતા હોય છે. અત્યારની દીકરી છે, તમે રાતે એકલી 12 વાગે નીકળો તો તમારી જાતને તમે સુરક્ષિત અનુભવો છો? નથી અનુભવતા. ધીમે ધીમે જેમ આ યુગ છે ટેકનોલોજી તરફ જઈ રહ્યો છે, અત્યારે જે આપણે કળયુગ છે ને ફેશનની દુનિયામાં આપણે એટલા આંધળા થઈ ગયા છે કે જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા નિયમો છે, આપણે બધાને એમ થાય કે જીવી જ લેવું છે, સ્વતંત્ર જીવવું છે. આપણે મમ્મી પપ્પા કંઈ કહે ને એટલે આપણે એવું લાગે કે મને રોકટોક કરે છે, પરંતુ જો એ રોકટોક નથી કરતા, તમને સ્વતંત્ર જીવવા દે છે અને દીકરીઓ છે તે સ્વચ્છંદતા તેમાં આવી ગઈ છે કે ભાઈ મને કોઈ કાંઈ ન કહેવું જોઈએ, મમ્મી પપ્પા રોકટોક કરે તો નથી ગમતું. અને આપણે જોઈએ જ છે કે દીકરીઓ સાથે અત્યારે સમાજમાં કેવા કેવા કૃત્યો થાય છે. શું કામ આવું થાય છે ખબર છે? આપણે જે આપણા નિયમો છે, એક આપણી લિમિટ્સ છે, એ આપણે નથી બાંધી રાખતા, એટલા માટે આવું થાય છે. અને ઘણા બધા આપણા કહેવાય કે જે લો છે એમાં મહિલા માટેના ઘણા લો છે પણ આપને ખબર નથી હોતી. તેને લઈને ક્યાંક ને ક્યાંક નારી છે તે કહેવાય કે દુઃખમાં ધકેલાય છે, તેની સાથે ન થવાની ઘટનાઓ થાય છે. આજે તેની માટે જાગૃતતા માટે અમે આ સેમિનાર કરવાના છે. ત્યારે આપણી સાથે 2 એડવોકેટ છે, જીવરાજ અંજલિ અને પરમાર શ્વેતા. સૌથી પહેલા તેમના માટે ક્લેપ કરીએ. પહેલા તો હું શ્વેતાબેનને ઇન્વાઇટ કરીશ કે શ્વેતાબેન જે આપણા લો છે તેના વિશે આપને
કહેશે, માહિતી આપશે. તમને પણ જો કંઈ પણ ક્વેશ્ચન હોય લોને રિલેટેડ તો તમે એમને પૂછી શકશો. હું છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં ક્રિમિનલ, સિવિલ અને સ્પેશિયલી મેટ્રિમોનિયલ કેસીસ ઉપર મારી એડવોકેસીની પ્રેક્ટિસ કરું છું અને સને 2024 અને 25 મેટ્રિમોનિયલ મેટર્સ માટેનો મારો લીગલ એડ તરફથી ગવર્મેન્ટ પ્લીડર તરીકેનો ઓર્ડર છે, જે ઓર્ડર થકી હું સરકારી વકીલ તરીકે સ્પેશિયલી આપણી લેડીઝની જે સૌથી મોટી જે ખામી છે આપણી મેરિડ લાઈફમાં, એને રિલેટેડ જે મેટ્રિમોનિયલ્સ મેટર છે એ માટેની હું ફરજ બજાવું છું. સૌથી પહેલા મારો આપને ગર્લ્સને એક ક્વેશ્ચન છે કે આજથી આશરે 20 વર્ષ પહેલા આપણા પેરેન્ટ્સના જ્યારે મેરેજ થયા ત્યારે આપણી મધરમાં જે લો રિલેટેડ, રાઇટ્સ રિલેટેડ જે નોલેજ હોવું જોઈતું હતું એ હતું ખરા? નહોતું. જેના લીધે આપણી જે મધર છે એ જે સફરિંગ પીરિયડમાંથી પસાર થઈ છે, બરાબર, એને જે અવેર કરવા માટે અત્યારે જે લો ઉપરનું જે આપ ગર્લ્સને જે મારું નોલેજ પ્રોવાઈડ કરવાનું છે, એનું તાત્પર્ય એવું છે કે સૌથી પહેલા એક વુમન્સ રિલેટેડ જે કહેવાય, એક ટોટલ કેટલા લોઝ છે એ આપ કોઈ કહી શકો મને ખરા? કારણ કે લો છે ખૂબ વિશાળ દરિયો છે, એ કોઈ પર્ટિક્યુલર લોની કોઈ સ્ટ્રેન્થ જ નથી, બરાબર. હવે રહી વાત આપણા રાઇટ્સની, સૌથી પહેલા ફંડામેન્ટલ રાઇટ્સ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આવરવામાં આવ્યું છે, એ કોન્સ્ટિટ્યુશનમાં સેક્શન આર્ટિકલ 14 મુજબ આપણને એક રાઇટ્સ મળ્યો છે. એના ઉપર ઘણી બધી ડિબેટ પણ યોજાઈ ગઈ છે અને ઘણા બધા સેમિનાર પણ થયેલા છે. આપ યુટ્યુબમાં જોશો તો તમને ખૂબ જ મોટી સંખ્યામાં એમનું જે લેક્ચરર છે એ અવેલેબલ છે, એ જોવા મળશે અને એમનાથી બી તમને ઘણી બધી અવેરનેસ આવશે. સૌથી પહેલા રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇક્વાલિટી. આપણે જે જગ્યાએ વર્ક કરીએ છીએ, જે જગ્યાએ સ્ટડી કરીએ છીએ, ઇન શોર્ટ આર્ટિકલ 14 મુજબ જે આપણી લેડીઝની, ગર્લ્સની જે એક્સપેક્ટેશન છે, આપણે પણ આજથી 10 વર્ષ પહેલા કહેતા હતા ને કે જે લોકો સારી સારી પોસ્ટ ઉપર વર્ક કરે છે એમાં અમે લેડીઝ કેમ નહીં, માત્ર જ પુરુષો કેમ હોય છે, લેડીઝ કેમ નથી હોતા? તો આ આર્ટિકલ 14 થી અવેરનેસ કરવાનું આપને મેઇન રીઝન એવું છે કે આપ અવેર થાઓ અને સેક્શન 14 મુજબ જે જગ્યાએ પુરુષો છે ત્યાં તમામ જગ્યાએ આપણે લેડીઝે પહોંચવાનું છે. આજકાલની ગર્લ્સ તો એરોસ્ટેસ હોય છે, સારી સારી પોસ્ટ ઉપર ડોક્ટરી હોય છે, અમારા લેવલમાં બી એડવોકેસીમાં બી સારા સારા પોસ્ટિંગ ઉપર હોય છે. તો તમે પણ એનાથી અવેર થાઓ, બરાબર છે. હવે સેકન્ડ રહી વાત મેટ્રિમોનિયલની. આજે મારો ટોપિક સ્પેશિયલી આપને મેટ્રિમોનિયલના જે કાંઈ પણ એક્ટ્સ છે, લો છે, સેક્શન છે, એના ઉપર આપને અવેરનેસ આપવાનું છે. સૌથી પહેલા લાસ્ટ યર આપણે આજ દિન તક સુધીમાં જે લો હતા, આઈપીસી, સીઆરપીસી, એમાં કોઈ દિવસ ચેન્જ નહોતો આવ્યો. જ્યારથી એનું બંધારણ એક નક્કી થયું ત્યારથી એક જ ટોપિક હતો કે આઈપીસી અને સીઆરપીસી. લાસ્ટ યર એમાં બહુ બધા ફેરફાર થઈ ગયા છે, ઇવન એના ટાઇટલમાં બી ફેરફાર થઈ ગયો છે, આપને તો ખ્યાલ હશે, બરોબર. તો સીઆરપીસી જે મુજબ પ્રોસિજર ચલાવવાની હોય છે, આ કોઈ પ્રોસિજર આપણે આપણી રીતે નથી ચલાવી શકતા, એનું પણ એક બંધારણ હોય છે.
જેને 2023 સુધી કહેવામાં આવતું હતું CRPC, એન્ડ નાવડેઝ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144માં આપણા વુમન્સ માટેનું જે મેન્ટેનન્સ છે, જ્યારે આપણે સાસરીએ જાય અને સાસરી દ્વારા કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવામાં આવે તો આપણા મેરેજ પછી ભલે આપણે પિયરમાં રહેતા હોય છતાં પણ આપણું અથવા આપણા સંતાનો મેન્ટેનન્સ કરવું, ભરણ પોષણ કરવું એ એક રિસ્પોન્સિબિલિટી એક હસબન્ડની જ હોય છે. સમજાયું? 144 મુજબ જ્યારે તમે સાસરીમાંથી તમારા પિયર પાછા જાઓ છો, પરત જાઓ છો, એના માટેથી તમારા જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન ન થાય એ માટેના અલગ અલગ તબક્કાઓ આપેલા છે કે એઝ પર 144 મેન્ટેનન્સ છે એ કેવા સંજોગોમાં મળી શકે. તો આજકાલ જે કાંઈ પણ મેટ્રિમોનિયલ લોસ છે એના લેડીઝો દ્વારા જેટલા યુઝ છે એટલા સામે મિસયુઝ બી છે. બરાબર? એટલે આપણે છે એ મિસયુઝના રસ્તે નથી જવાનું, પણ એક અવેરનેસ દાખવવાનું છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ સાસરીના કોઈ પણ સગા સંબંધીઓ દ્વારા જે કાંઈ પણ ત્રાસ આપવામાં આવે છે તો આપણે આપણો રાઇટ્સ છે એ આપણે કોર્ટ પાસે, કોર્ટ દ્વારા આપણા હસબન્ડ પાસે આપણે માંગી શકીએ છીએ. આપણે હકદાર છીએ. ડન? હવે રહી વાત, માની લો કે કોઈ પર્ટિક્યુલર ત્રાસ આપ્યો છે સાસરીના લોકો દ્વારા, તો ત્રાસ માટે બી તમે ડાવરી પ્રોહિબિશન એક્ટ છે, એન્ડ જે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે એ મુજબ તમે તમારો રાઇટ્સ કોર્ટ પાસે અને તમારા હસબન્ડ પાસે તમે માંગી શકો છો. પણ અત્યારે કેવું છે, એઝ અ ફ્રેન્ડ તરીકે હું વાત કરું, નહીં કે લોયર, અત્યારે કેવું છે કે ગર્લ્સ માઇનોર બી થોડું ઘણું બી આપણને ઘરમાં કામ કરતા લોકો શીખવાડે તો બી આપણે એને ત્રાસ સમજી છીએ. બરાબર? આપણી સાસુ આપણને એમ કે આ વાસણ છે એ રોજ 3 ટાઈમ ઉટકવાના, તો આપણે એને ત્રાસ સમજી છીએ. શું કામ? તો કે આપણને ફોન કરવો હોય છે, આખો દિવસ રીલ્સ જોવી હોય છે. બરાબર? તો એનો એક લોઝનો મિસયુઝ છે કે હાથે કરીને આપણે એક સાસરીના ઘરમાં ઊભી કરેલી તકરારના કારણે એક આપણે રાઇટ્સ માંગવા જઈએ છીએ. તો આવું જે છે કૃત્ય એ આપણા થકી થવું ના જોઈએ. આપણામાં અવેરનેસ આવે, એની સાથે સાથે એના જે યુઝ છે, જે એકચ્યુઅલ યુઝ છે, એ યુઝ ઉપર આપણે થોડું કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. બીજી વાત કે નાવડેઝ કોર્ટમાં મેટ્રિમોનિયલ સિવાયની જે મેટરો છે એની સંખ્યા 10મા ભાગની પણ નથી. તમે બિલીવ નહીં કરો કે રોજના ઓછામાં ઓછા 100 થી વધુ કેસ મેટ્રિમોનિયલ માટે, ડિવોર્સ પિટિશન, મેન્ટેનન્સ માટે દાખલ થાય છે. 100 થી વધુ. તો કેટલો તમે સમજી શકો કે કેટલો એમનો યુઝ હશે અને કેટલો એનો મિસયુઝ હશે. રાઈટ? તો આ જે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે એમાં કઈ કઈ પ્રકારની રિલીફ તમને મળે? એમાં બી તમને મેન્ટેનન્સ મળે. કોઈ પણ સાસરી પક્ષના જે લોકો છે એના દ્વારા તમને ક્રુઅલ્ટી આચરવામાં આવી હોય તો એનું વળતર પણ તમને મળે. તમારું જે રેસિડન્સ છે, તમારું રહેણાંક છે, આપણે લેડીઝ કેવું હોય કે ભાઈ એક વખત આપણે જ્યારે અનમેરિડ હોય ત્યારે કેવું હોય કે ભાઈ પેરેન્ટ્સ લોકો એમ કહેતા હોય કે આ તારું ઘર નથી. બરાબર? મેરેજ પછી શું કે આ તારું ઘર નથી, તું તારા મા બાપના ઘરેથી કશું લઈને આવી નથી, આવા શબ્દ કે ને આપણને. બરાબર? તો આપણે ઘર લેવા ક્યાં જવાનું? જન્મતા સાથે તો કઈ ઘર નથી આવવાનું આપણી સાથે. એટલે
એ જે રાઇટ્સ છે જે આપણને એક આપણું પોતાનું છે એવો જે અનુભવ કરાવે છે એ આપણને એની જે રિલીફ છે એ આપણને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં આપણને રાઇટ્સ તરીકે આપવામાં આવ્યો છે. આપણે ગર્લ્સે કોઈ પણ પ્રકારની ખરેખર જે ક્રુઅલ્ટી આચરવામાં આવતી હોય એને કોઈ પણ દિવસ સફરિંગ કરવાની જરૂર નથી. કારણ કે તમે જેટલું સફર કરશો અંદરથી તમને કાયદા દ્વારા પ્રોટેક્શન મળે જ છે, તો તમે સફર ના કરો. સફર જેટલું કરશો એનાથી શું થશે? તમારો વિકાસ રૂંધાશે. રાઈટ? કે તમને જે રાઇટ્સ મળ્યા છે એ તમારે સફર ક્યારે કરવું પડે? જ્યારે તમે આ લો છે, તમને મળેલા જે રાઇટ છે એનાથી તમે અવેર નથી હોતા. તમે બધા જ અત્યારે ખૂબ યંગ એજ કહેવાય, FY, SY, TY, ત્યાં સુધી તમારી પાસે હજુ ઘણો બધો સમય પણ છે. ક્યારેક તમે સિમ્પલી લોની બુક્સ લ્યો અને એને રીડ કરો, એની ગંભીરતા સમજો. ના સમજાય તો તમે જે એક્સપર્ટ હોય એવા એડવોકેટની એડવાઇસ લ્યો કે જે તમને તમારી જે અવેરનેસ છે એ તમને પૂરી પાડે. રાઈટ? એના માટે તમારે શું કરવું જોઈએ કે એક લોની બુક લેવી જોઈએ. ખાસ કરીને આપણે લેડીઝ માટે મેટ્રિમોનિયલ્સને લગતા જે કાંઈ પણ એક્ટ છે એની જે લો છે આસાનીથી અવેલેબલ થઈ જાય છે માર્કેટમાં. એ તમે લ્યો, એના ઉપર તમે થોડું સ્ટડી કરો, સાથે સાથે તમારો જે ટાઈમ છે, માઇન્ડ છે, એને બી રિલેક્સ કરો. લોનો જે મિસયુઝ છે એ કેવી રીતે થાય છે? તો કે આપણે જ્યારે સાસરીમાં કોઈ પણ વ્યક્તિ, મેં જેમ અગાઉ કીધું કે આપણને કોઈ કામ ચીંધે તો એને આપણે આપણી ક્રુઅલ્ટી સમજી છે, બરાબર? તો શું આવે પછી છેલ્લે? થેલો ભરીને, થેલો તૈયાર જ હોય, પિયરમાં જતું રહેવા, બરાબર? અને પછી શું કરવાનું? તો કે ઘરે બેઠા મેન્ટેનન્સ તો છે જ, બરાબર? આ મેન્ટેનન્સ માત્રથી બી તમને કોઈ પ્રેમ નથી મળવાનો, જે ફેમિલિયર રિલેશનથી મળવાનો છે. એક લેડી છે એ સમજ્યા વિચાર્યા વગરની અમુક વખત કોર્ટમાં આવી જતી હોય, અને આવા બધા અમારી પાસે તો લોટ્સ ઓફ મેટરો હોય, બરાબર? તો અમે લોકો તો દાખલ કરી દઈએ, પછી સફર કોને કરવાનું? લેડીઝને જ ને છેલ્લે, કારણ કે એને મિસયુઝ કર્યો છે. એનાથી બી અવેર કરવાનું. આપણી જે સોસાયટીની આજુબાજુમાં જે કોઈ પણ લેડીઝો રહે છે, વસવાટ કરે છે, વી આર એજ્યુકેટેડ, તો આપણે એને બી અવેર કરવાનું કે કોઈ દિવસ નાની નાની બાબતોમાં ડાયરેક્ટ કોર્ટમાં જવાની જરૂર નથી. તમે લોની બુક સ્ટડી કરશો, એમાં તમને મોટા ભાગે બધું જ નોલેજ પ્રોવાઈડ થશે સારી રીતે, આર્ટિકલ વાઇઝ, સેક્શન વાઇઝ. અત્યારે હું આપને સેક્શન અને આર્ટિકલ કહીશ તો તમને કાંઈ ખ્યાલ નહીં આવે, કારણ કે તમે કોઈ આમાંથી આજ દિન તક સુધી લો રીડ કર્યો છે, બરાબર? એટલે હું આપને એક જનરલ એડવાઇસ આપું છું કે તમે એનાથી બને ત્યાં સુધી આપણે પણ જાગૃત થાઓ. આપણી સોસાયટીની આજુબાજુમાં જેટલી બી લેડીઝ રહે છે, મહિલાઓ રહે છે, સિનિયર છે, જુનિયર છે, બરાબર, આપણા એજના છે, આપણી ફ્રેન્ડ સર્કલમાં છે, એને તમે અવેર કરો. જેન્યુઅનલી કોઈ પણ ક્રુઅલ્ટી આચરવામાં આવે, માત્ર મેટ્રિમોનિયલ પૂરતી વાત કરું છું, કારણ કે મારું પોતાનું સ્પેશિયલાઇઝેશન સ્પેશિયલી મેટ્રિમોનિયલનું છે. તો હું આપને એ દિશામાં સજેસ્ટ કરીશ કે તમે તમારા તરફે જે કાંઈ પણ ક્રુઅલ્ટી આચરવામાં આવે છે એનાથી તમને કયા કયા રાઇટ્સ મળે છે, બરાબર? એ રાઇટ્સ મેળવવા માટે તમે રાજકોટની ફેમિલી કોર્ટમાં એક વખત બધા જ લોકો યુનિટીમાં થોડું ઇન્સ્પેક્શન માટે આવો. સ્ટુડન્ટ તરીકે તમને બેસવાની પણ છૂટ હોય છે. ક્યારેક ક્યારેક તમે આવો, તમે બેસો અને સમજો, બરાબર? હવે કોઈને કઈ ક્વેશ્ચન છે? તમને જે મૂંઝવતો હોય એ પ્રશ્ન તમે મને કરી શકો કે આવા કોઈ સંજોગ ઊભા થાય તો હું તમને કહીશ કે એના માટે તમારે શું કરવું જોઈએ.
તમને કોઈને કઈ ક્વેરી દેખાય છે? નહીં? બરાબર, કઈ હોય તો બી કહી શકો છો. દેન અમે લોકો હજી પૂરું થઈ જશે પછી બી અહીંયા જશું. તમે કહેજો જે કાંઈ પણ હોય, તમને કાંઈ શું છે કે આ વસ્તુ અમારે પૂછવી છે તો અમે અહીંયા જ છીએ. બરાબર? ઓકે. એ લોકોને ઓવરઓલ જ સમજાવજો. એ લોકો Good afternoon to one and all present over here. Thank you for having me here. Thank you for giving me this opportunity to speak up for your rights. આજે આપણે વુમન્સના રાઇટ્સ વિશે જાણશું. તો પહેલા તો રાઇટ્સ એટલે શું? કોઈ કહેશે? કોઈને રાઇટ્સ એટલે ખબર છે? કોઈ નથી ખબર? તો જાણવું કેમ રાઇટ્સ એટલે ખબર ન હોય? ઓકે, હું કહી દઉં. રાઇટ્સ મીન્સ જે મોરલી ગુડ હોય, જે મોરલી ફેર હોય. હવે રાઇટ્સ ખાલી આપી દેવાથી કે ખાલી સમજી લેવાથી કંઈ નથી થતું. રાઇટ્સનું એન્ફોર્સમેન્ટ કેવી રીતે કરવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જેમ કે તમારો રાઇટ છે કે તમે મેન્ટેનન્સ લ્યો, તમારી ઉપર કાંઈ ફિઝિકલ મેન્ટલ અબ્યુઝ થતું હોય, ક્રુઅલ્ટી થતી હોય તો તમે એના રિલેટેડ કંઈ કમ્પ્લેન કરો. એના સિવાય સ્ટોકિંગ છે, વોયરિઝમ છે, એસિડ એટેક છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રાઇમ્સ છે જે વુમન્સને થતા હોય છે અને એના રિલેટેડ એ કમ્પ્લેન કરે છે. બટ વોટ તમારી પાસે એના માટે કોઈ લીગલ એડવાઇઝર નથી, તમે કોઈ એડવોકેટના માટે લીગલ એડવાઇસ માગો છો તો એના માટે તમારે એક્સપેન્સીસ જોઈએ છે. બટ આર્ટિકલ 39A છે કોન્સ્ટિટ્યુશનનું, એ તમને ફ્રી લીગલ એડ સર્વિસીસ આપે છે. ઇટ મીન્સ કે તમારે ખાલી તમારું આઈડેન્ટિટી પ્રૂફ લઈને જવાનું અને ત્યાં તમને લીગલ એડવાઇઝર ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એના માટે તમારે કોઈ કોસ્ટ પે નથી કરવી પડતી. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરી જનરલ રાઇટ્સથી. તો કોન્સ્ટિટ્યુશનમાં આપણી પાસે જનરલ રાઇટ્સ છે. રાઇટ ટુ એજ્યુકેશન, આપણે એજ્યુકેશન લઈએ છીએ, આપણો રાઇટ છે. એના સિવાય ફ્રીડમ ઓફ સ્પીચ, આપણે બોલવું, ગમે ત્યાં બિઝનેસ કરવું, ગમે ત્યાં આપણે ફરવું ઇન્ડિયન ટેરેટરીમાં, આ બધો આપણો રાઇટ છે. અને આ રાઇટ આપણે કોન્સ્ટિટ્યુશનની અંદર આપ્યા છે, આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે. અગર આ રાઇટ્સનું બ્રીચ થાય ને તો એને આપણે રેમેડીઝ લઈ શકીએ, કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. એમાં આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરવી પડે. અગેન આપણે એમ થાય કે આપણે પિટિશન ફાઇલ કરવી પડે તો આપણે એક્સપેન્સીસ કે કોસ્ટ જોશે. બટ દેર ઇઝ નો નીડ, આપણે લીગલ એડવાઇઝર ફ્રી ઓફ કોસ્ટ મળે છે તો આપણે કોઈ પણ પિટિશન ફ્રી ઓફ કોસ્ટ કરી શકીએ છીએ. હવે સ્પેસિફિકલી વુમનના 10 રાઇટ્સ હું કહીશ આજે. ફર્સ્ટ ઓફ ઓલ, એન્ટાઇટલમેન્ટ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ ઇન ધ વર્ક પ્લેસ. તમે જ્યારે તમારી કામની જગ્યાએ છો ત્યારે કોઈ મેન તમને અનવોન્ટેડ ટચ કરે છે, તમારા વિશે કોઈ કમેન્ટ પાસ કરે છે, તો એટ ધેટ ટાઈમ BNSની સેક્શન નંબર 75ની અંદર એના રિલેટેડ પ્રોવિઝન છે. તમારી સાથે આવું કંઈ થાય છે તો એના રિલેટેડ એક અલગ એક્ટ છે, સેક્સ્યુઅલ હરેસમેન્ટ એક્ટ, જેના થ્રુ તમે ICC એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી ત્યાં કમ્પ્લેન કરી શકો છો અને એના રિલેટેડ રેમેડીઝ લઈ શકો છો. એના સિવાય સનસેટ પછી પોલીસ તમને અરેસ્ટ ન કરી શકે. તમારે FIR કરવી હોય, કોઈ કમ્પ્લેન કરવી હોય તો એવું જરૂરી નથી કે તમારે ફિઝિકલ ત્યાં જવું પડે, ઈમેલ થ્રુ પણ તમે કમ્પ્લેન કરી શકો છો. કોઈ પોલીસ સ્ટેશનમાં તમે અગર કમ્પ્લેન કરવા ગયા તો કોઈ પોલીસ તમારી કમ્પ્લેન લેવા માટે રિફ્યુઝ નહીં કરી શકે, એ પણ તમારો રાઇટ છે. અને આ કમ્પ્લેન ફાઇલ કરવા માટે કોઈ ટાઈમ લિમિટ પણ નથી આપેલી. આના સિવાય રાઇટ ટુ પ્રાઇવસી છે. પ્રાઇવસી જ્યારે આપણે કોઈ સ્ટેટમેન્ટ આપતા હોય, પોલીસ સ્ટેશન છે, કોર્ટ છે, કોર્ટમાં જ્યારે કોઈ વિક્ટિમ સ્ટેટમેન્ટ આપતું હોય, કોઈ રેપનો કે એવો કંઈક હિનિયસ ઓફેન્સ હોય અને એના જ્યારે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરતા હોય તો એ સ્ટેટમેન્ટ ઇન કેમેરા રેકોર્ડ કરવામાં આવે છે. ત્યાં ખાલી જજીસ, એડવોકેટ અને વિક્ટિમ 3 પર્સન જ હોય છે ફોર ધ સેફટી ઓફ ધ વુમન. આના સિવાય આપણી આઈડેન્ટિટી,
એવા હિનિયન્સ ક્રાઇમ્સ થયા હોય છે જેમાં ફિમેલની વિક્ટિમની આઈડેન્ટિટી રિવીલ કરવામાં નથી આવતી, એ પણ એક આપણો રાઈટ છે. આઈપીસીમાં ઘણા બધા પ્રોવિઝન્સ છે, જેમ કે વોયરિઝમ છે, સ્ટોકિંગ છે, કોઝિંગ મિસકેરેજ છે. આ બધા માટે ડિફરન્ટ ટાઈપની પનિશમેન્ટ છે. પનિશમેન્ટ તો બહુ સ્ટ્રિકટ છે. રેપ જોઈ તો રેપની પનિશમેન્ટ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ છે, ડેથ પેનલ્ટી સુધીની છે, પણ તોય રેપ તો થાય જ છે. દેર ઇઝ નો કંટ્રોલ ઇન દેટ. એ કંટ્રોલ એટલે નથી કેમ કે સ્ટ્રિક્ટ પ્રોવિઝન છે, પણ નાના નાના જે ક્રાઇમ્સ છે ને, જેમ કે સ્ટોકિંગ છે, તમારો કોઈ પીછો કરે છે, કોઈ તમને વારે વારે કોન્ટેક્ટ કરે છે, તમે એને ના પાડો છો તો એ તમને કોન્ટેક્ટ કરે છે. ઇવન હવે તો ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટમાં કોઈ મેસેજીસ કરે રાખે છે, તમે અલાઉ નથી કરતા તો પણ તમને કોન્ટેક્ટ કરે છે. એના રિલેટેડ પણ તમે કમ્પ્લેન કરી શકો છો. મેઇન પોઈન્ટ એ છે કે આવું જ્યારે આપણે હારે થાય ને ત્યારે આપણે જાતું કરી દઈએ, ના હશે, હાલો ને, જી થયું એકવાર પૂરું, બ્લોક કરી દો, પૂરું, જી કરે એ આપણે શું. પણ આ નાના ક્રાઇમ્સ છે ને, એ એને મોટિવેટ કરે છે. આ હું એટલે કહું છું કેમ કે મારી પાસે અત્યારે એક બેટર છે, એમાં એ છોકરીને એ ગર્લ અને બોય બે સ્કૂલ ફ્રેન્ડ્સ હતા. ઓલી જે ગર્લ હતી બોયને રાખડી બાંધતી હતી, ભાઈ કરતી હતી. હવે પછી અત્યારે એણે સ્ટોકિંગનો કેસ કર્યો છે એની ઉપર કે મારો પીછો કરતો હતો અને મને આ ટાઈપનો કરતો હતો. હવે જો એનો પીછો કરતો એવું એને એની ફ્રેન્ડે કીધું છે કે આ તારો પીછો કરે છે, તો એણે કેસ કરી નાખ્યો છે. તો એવિડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એમને એમ કરી નાખો ઇઝ નોટ સફિશિયન્ટ. હવે આ કેસમાં એને કંઈ થાય એવું પોસિબલ નથી કેમ કે આમાં પૂરા એવિડન્સીસ જ નથી. તો આ એક મિસયુઝ એ થાય ક્યારેક. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ ઇન્ટરનેટની વાત કરી કે કોઈ તમને મેસેજીસ કરે છે તો તમે એનો એસેસ લ્યો, એ તમે એવિડન્સમાં મૂકો કે મારી પાસે આ પ્રૂફ છે કે એણે મારી સાથે આવું ક્રાઇમ કર્યું છે અને એટલે મેં કમ્પ્લેન કરી છે. આ તો આપણે કમ્પ્લેન કરી દીધી ગમે એ કેવા ખાતર, અને પછી કાંઈ એનું રિઝલ્ટ ન આવે એટલે આપણને એમ થાય કે આપણે કોર્ટે ધક્કા ખાઈ છીએ, આપણું કાંઈ થતું જ નથી. એટલે બધાય કમ્પ્લેન કરવાનું રેઝિસ્ટ કરે છે, કોઈ કમ્પ્લેન કરતું નથી. સો આના સિવાય એસિડ અટેક એ પણ આપણે બહુ જોઈ છે હમણાં. અને આપણે જ્યારે એસિડ અટેકની વાત કરી તો આપણે લક્ષ્મીનો કેસ યાદ આવે. તો લક્ષ્મીના કેસમાં એની ઉપર એસિડ અટેક થયો હતો અને એ પછી સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જ્યારે હવે કોઈ એસિડ લેવા જાય, કોઈ પરચેસ કરવા જાય, તો જે પરચેસ કરતો હોય એને એનું આઈડેન્ટિટી કાર્ડ આપવું પડે, એને એનો શું યુઝ કરવો એ કહેવું પડે. પણ એવું કંઈ થતું નથી. ઓબ્વિયસલી ગાઈડલાઈન છે, એ રૂલ્સ છે, એ ખાલી આપવા ખાતર હોય, તૂટી પણ શકે એવું નથી કે એવું થાય જ છે. તો આ બધી ગાઈડલાઇન્સ આપી છે. કમ્પેન્સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં મહિલાઓ છે તે અત્યારે અગ્રેસર છે. નાના હોય ત્યારે આપણે શું હોય કે કોઈ પૂછે કે તમારે શું બનવું છે તો તમે શું કહેતા? ટીચર કે ડોક્ટર કે, કેમ કે આપણે એવા લોકોને જોયા છે કે જે ફિલ્ડમાં દીકરીઓ આગળ છે. પણ અત્યારે એવી ઘણી બધી ફિલ્ડ છે કે ત્યાં દીકરીઓ છોકરાઓને પણ ટક્કર આપીને છોકરીઓ છે ને ત્યાં સુધી પહોંચે છે. પણ ખાસ એક વસ્તુ છે કે નાની નાની એવી ઘણી ઘટનાઓ બને છે કે છોકરીઓ કોઈને કહી નથી શકતી. તમે જાણો છો હું શું કહેવા માંગુ છું. પણ એવી ઘટનાઓને જો રોકવી હશે તો આપણે અવાજ ઉઠાવવો પડશે. સશક્ત નારી છો તો તમારે જે લો છે તેનો ખરેખર ઉપયોગ કરી આપણી સાથે જે ગેરપ્રવૃત્તિઓ થાય છે, ન કરવાની પ્રવૃત્તિઓ આપણી સાથે થાય છે. ઘણી વખત ત્યારે છોકરીઓ જો તમે કે ક્યાંક રસ્તે જાતી હોય કે એકલી જાતી હોય ત્યારે ખરેખર એ સુરક્ષિત નથી. પણ એક છોકરી તરીકે તે એવું વિચારશે કે જો હું આના સામે એક્શન લઈશ તો લોકો શું કહેશે, કા પછી મારા સમાજના લોકો મને કેવી ગણશે. પણ અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, આપણી સાથે એજ્યુકેશન છે, તો આપણે તેનો સહારો લઈ એક સશક્ત નારી બનવાનું છે, ઇન્ડિપેન્ડન્ટ નારી બનવાનું છે. તમને લોકો તમારા મમ્મી પપ્પા અહીંયા ભણાવે છે શું કામ? કે તમે ભણીને ઘરનું કામ કરો? તમે તમારા અસ્તિત્વ માટે તમે એક કદમ આગળ વધારો અને તમે કંઈક સમાજમાં તમારી અલગ પ્રતિષ્ઠા બનાવો.
તમે કંઈક હશો તો તમારા ઘરનાથી લઈને તમારા શેરી ગલીથી લઈને તમે તમારા સમાજમાં દરેક વ્યક્તિને તમારા ઉપર પ્રાઉડ થશે. તો આપણે બધાને એક સાથે બોલવાનું છું, હા હું નારી છું. હા હું નારી છું. હા હું નારી છું. હા હું નારી છું. થેન્ક યુ સો મચ. તમે બધાએ અમને સાંભળ્યા. અમે જે તમને કીધું એનું તમે ઉપયોગ કરો અને ખૂબ આગળ વધો એવા બ્લેસિંગ્સ છે.